દ્વારકા, જે હિન્દુ ધર્મમાં ભગવાન કૃષ્ણના પવિત્ર નગર તરીકે પ્રખ્યાત છે, તેના ગુમ થયેલા ઇતિહાસ અને રહસ્યોના કારણે તે વિશ્વભરમાં જાણીતી છે. કહેવામાં આવે છે કે દ્વારકા નગરી ભગવાન કૃષ્ણ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. આ નગરમાં 70,000થી વધુ મહેલ અને ગોલ્ડન ગેટ જેવા અદ્ભુત આર્કિટેક્ચર હતા. પરંતુ કૃષ્ણના અવસાન બાદ દ્વારકા ધીમે ધીમે પાણીમાં ડૂબી ગઈ. આ શહેરનું રહસ્ય એ છે કે તે પાણીમાં કેમ ડૂબી ગયું. શું આ કોઈ કુદરતી આપત્તિ હતી કે દેવ અને અસુર વચ્ચેનો યુદ્ધનો પરિણામ? 1980ના દાયકામાં સમુદ્ર વિજ્ઞાનીઓએ ગુજરાતના દરિયાકાંઠે 40 મીટર ઊંડે દ્વારકા નગરીના અવશેષો શોધ્યા. તેમાંથી પ્રાચીન માળખા અને હરણાકરી ભવનોના પ્રણાલીઓ મળ્યા. આ પુરાવા દર્શાવે છે કે તે નગર આદર્શ આર્કિટેક્ચરનું ઉદાહરણ હતું. ત્યારે આજે પણ એ પ્રશ્ન રહી ગયો છે કે શું દ્વારકા ફક્ત આસ્થાનું પ્રતિબિંબ છે કે તે ખરેખર અદ્ભુત નગર હતું? તેના રહસ્યો આઝાદ ઇન્વેસ્ટિગેશન માટે ઊંડા સમુદ્રમાં ઓટા મારી રહ્યા છે.